જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તો આ સાથે માંગરોળમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। માંગરોળની નોળી નદીમાં ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। 4 ગામો થયા તાલુકાથી સંપર્ક વિહોણા। તો 4 ગામ તાલુકાથી સંપર્ક વિહોણા થયા છે, જેમાં શેખપુર, લંબોરા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે। નોળી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। ગામોમાં તંત્ર દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો। તો જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો માંગરોળની નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। શેખપુર, લીંબોરા સહિતના ગામ પણ સંપર્ક વિહોણા થયા છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે। ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે તો નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર। જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ, આ સાથે ગામોમાં તંત્ર દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિતેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી હતી અને તે જ રીતે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। રસ્તા પર પણ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શું માહિતી? જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાની અંદર 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે અનેક નદીઓ નાળાઓ છલકાયા છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદને કારણે માંગરોળની નોળી નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે સામાકાંઠાના 4 ગામોનો સંપર્ક વિહોણા પણ બન્યા છે, જેવા કે શેખપુર, લંબોરા, વીરપુર, સકરાણા સહિતના ગામો છે તે તાલુકા મથકે સંપર્ક વિહોણા બન્યા છે। અને નોળી નદીની પૂરની સ્થિતિ સર્જાય તેવી સામાકાંઠાના ગામો તંત્ર દ્વારા ટેલિફોનિક દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે। જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢ અને જૂનાગઢ જિલ્લાના માંગરોળથી કામના જવાનો રસ્તો છે પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। ભારે વરસાદને કારણે જે વડલાની ડાળીઓ છે તે રસ્તા પર પડતા તે રસ્તો બંધ થયો છે। હાલ તંત્ર દ્વારા વડલાની ડાળીઓ હટાવવાની તજવીજ હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। માંગરોળની નોળી નદીમાં ઘોડાપૂર થયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અનેક તાલુકા સંપર્ક વિહોણા થયા છે। 4 ગામ થયા તાલુકાથી સંપર્ક વિહોણા। બીજી તરફ ગામોમાં તંત્ર દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો।